મિત્રો, સૌએ પોતપોતાની રીતે જિંદગીને અજવાળી છે. કોઈએ જાત બાળી છે તો કોઈએ દીવો બાળ્યો છે. ભગત બાપુ અને મેઘાણી બાપુ સૌરાષ્ટ્રની રસધારા માટે વાર્તાઓ ભેગી કરવા માટે મહુવાના દરિયા કિનારે વિચરણ કરે છે. એવામાં એક નગર શેઠની હવેલી બનતી હોય છે અને એ હવેલીમાં પથ્થર નાખવાનું કામ એક મજૂર માજી કરતા હોય છે. માજી મજૂરી કરતા હોય છે. માજીની ઉંમર લગભગ 75 વર્ષ આસપાસ હશે. ને મેઘાણી બાપુને આશ્ચર્ય થયું અને માજીની નજીક જઈને પૂછ્યું કે માજી, આ ઉંમરે મજૂરી? શું દીકરો નથી કે શું? એટલે માજી જવાબ આપે છે કે ભાઈ, દીકરો તો હતો, પરંતુ આ શેઠનું વાહન લઈને દરિયે ગયો, વાહન ડૂબી ગયું અને દીકરો પાછો થયો. વળી પાછું મેઘાણી બાપુ પૂછે છે કે શેઠે કાંઈ વળતર આપ્યું કે નહીં? એટલે માજી જવાબ આપે છે કે ભાઈ, બિચારા શેઠનું વાહન ડૂબી ગયું, એમાં એની પાસેથી વળતર શું માંગવું? મારા નાતે આ દેહને નવરો રાખ્યો છે એટલે મજૂરી તો થાય છે ને. એટલે ભગત બાપુ કહે છે કે લ્યો પૂછો, આ બંનેમાં શેઠ કોણ, માજી કે આ શેઠ? કહેવાનું તાત્પર્ય એટલું છે મિત્રો કે તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ વિશ્વમાં 4 કરોડ લોકોને આંખો નથી, 6 કરોડ લોકો તો અપંગ છે, 7.5 કરોડ લોકો વ્હીલચેર ઉપર પોતાનું જીવન જીવે છે, 7 કરોડ લોકો સાંભળી નથી શકતા એટલે કે બહેરા છે, 15 કરોડ લોકો નિરાધાર છે જેનો કોઈ આધાર નથી, વિશ્વમાં 16 કરોડ લોકો તો બાળ મજૂર છે, 26 કરોડ લોકોએ તો સ્કૂલ પણ નથી જોઈ, 160 કરોડ લોકો છત વગર જીવન જીવી રહ્યા છે, 5 કરોડ લોકોને રોજિંદુ 2 ટકનું પૂરતું ભોજન પર પ્રાપ્ત થતું નથી, 200 કરોડ લોકો જે છે એ સ્વચ્છ પીવાના પાણી વગર વલખા મારી રહ્યા છે અને 15 કરોડ લોકોને દોસ્તો પરિવાર નથી. જો તમારે આ બધું છે ને તો પડકારા કરો, પથ્થરમાંથી પાણી નીકળશે.